માણસા ટાઉન વિસ્તારમાંથી ઘરમાં બનાવેલ ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। માણસા પીઆઈ આર.એસ. ડામોરે સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફને દારૂ અને જુગાર અંગે જરૂરી સૂચનાઓ કરી હતી। પીએસઆઈ એનપી મારુ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમારને ખાનગી બાતમી મળી હતી કે માણસા પશુ દવાખાના પાસે રહેતો જિગ્નેશ જયંતિભાઈ રાવળ અને સુરેશભાઈ ઉર્ફે જોજો કચરાભાઈ રાવળ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે। જે બાતમીના પગલે પોલીસે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ઘરમાં બનાવેલ લોખંડના કબાટ તથા ઘરમાં બનાવેલ ભોંયરામાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 2711 બોટલો મળી આવી હતી। પોલીસે વિદેશી દારૂ તથા 2 મોબાઈલ મળી કુલ 10,37,585 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે રેડ દરમિયાન આરોપી જિગ્નેશભાઈ જયંતિભાઈ રાવળને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય આરોપી સુરેશભાઈ ઉર્ફે જોજો કચરાભાઈ રાવળ હાજર મળી ન આવતા વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।